हाय फ्रेंड्स, आज આપણે બનાવીશું એકદમ હેલ્ધી વેજીટેબલ ઉત્તપમ। ઉત્તપમ બનાવવા માટે એક વાડકી સૂજી લઈ લીધી છે। ત્યારબાદ 2 ચમચી દહીં લઈ લેવાનું અને મિક્સ કરતા રહેવાનું છે। ત્યારબાદ તેમાં જરૂરિયાત મુજબ પાણી ઉમેરવાનું છે અને મિક્સ કરતા રહેવાનું છે। મિક્સ થઈ જાય એટલે તેને 20 મિનિટ ઢાંકીને મૂકી દેવાનું છે। 20 મિનિટ થઈ ગઈ છે। ત્યારબાદ ગાજર ઉમેરીશું, ઝીણી સમારેલી ડુંગળી, કાકડી લઈ લીધી છે, શિમલા મરચાં લઈ લીધા, એક તીખું મરચું લઈ લીધું છે અને ઝીણા સમારેલા ટામેટાં। ત્યારબાદ તેમાં મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરવાનું છે આપણે અને તેને મિક્સ કરતા રહેવાનું છે। આપણે એકદમ હેલ્ધી ઉત્તપમ બનાવીએ છીએ। સારી રીતે મિક્સ થઈ ગયા બાદ તેમાં 1 ચમચી બેકિંગ સોડા નાખવાનું છે અને ઉપર પાણી થોડું ઉમેરતા રહેવાનું। ત્યારબાદ ધાણા નાખી દેવાના છે। ત્યાં સુધી પેન ગરમ કરવા મેં એક મૂકી દીધું હતું। તેમાં 1 ચમચી તેલ નાખીને થોડું ગરમ થવા દઈશું। ત્યારબાદ થોડી રાઈ નાખવાની છે, તલ નાખવાના છે। રાઈને આપણે ફૂટવા દઈશું। ત્યારબાદ બેટર નાખીશું અને તેને ફેલાવી દઈશું સારી રીતે। ઉત્તપમ આપણે સ્લો ગેસ પર બી શેકવાનું છે। 2-3 મિનિટ માટે એને ઢાંકી દઈશું। 2-3 મિનિટ થઈ ગઈ છે અને એક સાઈડનું આપણે ઉત્તપમ શેકાઈ ગયું છે એટલે એને પલટાવી દઈશું અને બીજી સાઈડથી પણ આપણે શેકીશું। ઉત્તપમ બનીને તૈયાર છે આપણું, એટલે તેને એક પ્લેટમાં કાઢી અને ટામેટા સોસ સાથે આપણે સર્વ કરીશું અને તેને એન્જોય કરીશું આપણે।